નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ફરી પાછા આપણે ચેપ્ટર 2ના એમસીક્યુ જે છે એમાં આગળ વધીએ છીએ. તો આગળ જે છે એમસીક્યુ જોઈએ કે ભાઈ એક વિદ્યુત ડાયપોલને તેની ડાયપોલ મોમેન્ટ બાહ્ય વિદ્યુત ક્ષેત્રને સમાંતર રહે તેમ રાખેલ છે, તો તેના પર લાગતું પરિણામી બળ અને તેની સ્થિતિ ઉર્જા જે છે એ ખાલી જગ્યા થશે. તો વિદ્યાર્થી મિત્રો, સમાન વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે ડાયપોલને મૂકવામાં આવે, થિયરીમાં આપણે ભણી જ ગયા છીએ, ત્યારે એના પર લાગતું પરિણામી બળ જે છે એ કેવું હોય? શૂન્ય હોય. એટલે ડાયપોલ જ્યારે ક્ષેત્રને સમાંતર હોય ત્યારે એની સ્થિતિ ઉર્જા જે છે એ કેવી હોય? લઘુત્તમ હોય. યુ બરાબર -PE જેટલી હોય. એટલે અહીંયા આપણો આન્સર જે છે બળ શૂન્ય આવશે અને સ્થિતિ ઉર્જા જે છે એ લઘુત્તમ આવશે. ચાલો આગળ જોઈએ. સ્થિર સ્થિતિમાંથી 2 ગ્રામ દળ અને 2 માઇક્રોકુલમનો વિદ્યુતભાર ધરાવતી ગોળીને 10 મીટર પ્રતિ સેકન્ડ જેટલો વેગ આપવા માટે ખાલી જગ્યા જેટલા સ્થિતિમાનના તફાવતની જરૂર પડે. એટલે સ્થિતિમાન જે છે આપણે મેળવવાનું છે. કાર્ય ઉર્જા પ્રમેયનો ઉપયોગ કરીએ તો ડેલ્ટા કે બરાબર આપણે શું લખીએ કે ડેલ્ટા યુ બરાબર. તો ગતિ ઉર્જા માટે આપણે લખી શકશું 1/mv², જ્યાં v જે છે વેગ બતાવે છે, અને સ્થિતિ ઉર્જા માટે આપણે વિદ્યુતભાર ગુણ્યા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ડેલ્ટા વી. તો ડેલ્ટા વી જે છે આપણે મેળવવાનું છે. તો ફાઇનલી mv² એના છેદમાં શું આવશે? 2q આવશે. તો m જે છે એ તમને દળ 2 ગ્રામ આપેલું છે, એને તમારે કેજીમાં ફેરવવાનું છે બરાબર. વી જે છે એ વેગ છે, વેગ કેટલો આપેલો છે? 10 મીટર પ્રતિ સેકન્ડ. ક્યુ જે છે એ વિદ્યુતભાર આપેલો છે 2 માઇક્રોકુલમ, એટલે 2 × 10⁻6 બરાબર. તો ચાલો એ દરેકની કિંમત તમે મૂકી દેશો એટલે સ્થિતિમાનનો તફાવત મળી જશે. ચાલો એની પછીનો એમસીક્યુ જોઈએ આપણે કે ઉગમ બિંદુ પર આવેલા +q વિદ્યુતભારના ક્ષેત્રમાં. હવે જો અહીંયા ઉગમ બિંદુ ઉપર +q વિદ્યુતભાર જે છે અહીંયા આપણને આપેલો છે. -q વિદ્યુતભારને બિંદુ A જે 0, A ઉપર, એટલે વાયામ ઉપર અહીંયા બિંદુ A જે છે એ આવેલું છે, જેના યામ 0, A છે. એટલે આ જે અંતર છે એ કેટલું થશે? A જેટલું થશે. થી બિંદુ B જે A,0 એટલે x યામ ઉપર છે, એટલે કે x અક્ષ ઉપર છે, એટલે આ અંતર પણ A થશે. ત્યાં સુધી લઈ જવાનો છે. તો AB પર લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે? તો આપણે ભણી જ ગયા છીએ મિત્રો કે વિદ્યુત ક્ષેત્રમાં કરવું પડતું કાર્ય માર્ગ ઉપર આધારિત નથી. એટલે માર્ગનો આકાર કોઈ પણ હોય, કોઈ ફેર નથી પડતો. એ ફક્ત પ્રારંભિક અને અંતિમ બિંદુ પર આધારિત છે. તો અહીંયા આપણે કાર્ય મેળવવું હોય તો કાર્યનું સૂત્ર થશે W બરાબર Q × ડેલ્ટા વી. હવે Q એટલે કે જે વિદ્યુતભાર તમે ફેરવો છો, તો અહીંયા કોને આપણે ફેરવીએ છીએ? -Q ને. હવે ડેલ્ટા વી એટલે સ્થિતિમાનનો તફાવત. A થી B જઈએ છીએ એટલે અહીંયા આવશે VB - VA. તો હવે કાર્ય મેળવવા માટે તમારી પાસે B નું સ્થિતિમાન હોવું જોઈએ અને A બિંદુનું સ્થિતિમાન જે છે એ હોવું જોઈએ. તો અહીંયા B બિંદુનું સ્થિતિમાન આપણે કોના લીધે મેળવવાનું રહેશે? -Q ના લીધે નહીં. એ વિદ્યુતભારને તો આપણે ફેરવીએ છીએ. તો B પાસે કયો વિદ્યુતભાર છે? તો કે ઉગમ બિંદુ પર મૂકેલો +Q. એટલે આ +Q ના લીધે તમારે B બિંદુ પાસે સ્થિતિમાન મેળવવું પડશે. તો B બિંદુનું સ્થિતિમાન આપણે +Q ના લીધે મેળવીએ તો એનું સૂત્ર થશે KQ/R. એ અંતર કેટલું થશે? A માઇનસ બરાબર. પછી શું છે? તો કે A બિંદુનું સ્થિતિમાન. તો A બિંદુનું સ્થિતિમાન પણ આ +Q ના લીધે, એટલે અહીંયા આવશે KQ, અને એ અંતર પણ કેટલું આવશે? A જેટલું જ આવશે બરાબર. તો હવે તમે જોઈ શકો અહીંયા જો આ પ્લસ આ માઇનસ કેન્સલ થશે, એટલે કાર્ય જે છે એ કેટલું આવશે? 0 આવશે. ચાલો ક્લિયર, આગળ વધીએ. આ પણ એ જ રીતનો પ્રશ્ન છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 2 બિંદુવત વિદ્યુતભારો Q1 જે છે એ ઉગમ બિંદુ ઉપર અહીંયા રાખેલો છે બરાબર, અને Q2 30 સેન્ટીમીટર અંતરે આવેલા છે. એટલે અહીંયા જે છે Q2 છે, અહીંયા જે છે Q1 છે બરાબર. ત્રીજો વિદ્યુતભાર Q3 ને A કેન્દ્રવાળા તથા 40 સેન્ટીમીટર વક્રતા ત્રિજ્યાવાળા વર્તુળાકાર માર્ગ પર C થી D પર લાવતા તંત્રની
વિદ્યુત સ્થિતિ ઉર્જામાં Q3/4πε0 ઇન્ટુ કે પ્રાઇમ જેટલો ફેરફાર થાય છે. તો કે પ્રાઇમ જે છે એ કેટલું થશે? હવે જો સ્થિતિ ઉર્જાનો ફેરફાર એટલે એ કાર્ય જેટલો જો એટલે W બરાબર આપણે શું લખી શકીએ? ડેલ્ટા યુ. તો અહીંયા આપણે એવું મેળવીએ કે Q3 ને C થી D સુધી લાવવા માટે કેટલું કાર્ય કરવું પડે? તો એ એક રીતે ઉર્જાનો ફેરફાર જ થયો, બરાબર. તો સૌ પ્રથમ આપણે એ મેળવશું કે ભાઈ ત્રીજો વિદ્યુતભાર જે છે Q3 એને C થી D સુધી લાવવા માટે કેટલું કાર્ય કરવું પડે, બરાબર. તો એ કાર્ય મેળવવા માટે ફરીને પાછું જો અહીંયા Q1 છે, અહીંયા Q2, બંને વચ્ચેનું અંતર 30 સેન્ટીમીટર છે, બરાબર. આકૃતિ જે છે ધ્યાનથી સમજજો. અહીંયા Q3 જે છે આપણને આપેલો છે અને અહીંયા જે છે Q2 જે છે, અહીંયા Q1. આ અંતર 30 સેન્ટીમીટર છે. Q3 ને C થી D સુધી 40 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા માર્ગ ઉપર લાવવામાં આવે છે. એટલે આ અંતરે 40 સેન્ટીમીટર છે, આ આખું અંતરે 40 થાય એટલે આ અંતર કેટલું થશે? 10 સેન્ટીમીટર. બાકીનું જે વધે છે B થી D સુધીનું એ અંતર કેટલું થશે? 10 સેન્ટીમીટર થશે. તો સૌ પ્રથમ આપણે એ વિચારીએ કે ભાઈ Q3 ને C થી D સુધી લાવતા થતું કાર્ય, તો એનું સૂત્ર શું થશે? W બરાબર Q3 VD માઇનસ VC. C થી D આપણે લઈ જઈએ છીએ એટલે તો એ કાર્ય W બરાબર Q3 જે છે એઝ ઇટ ઇઝ. હવે તમારે શું કરવાનું છે તો કે D બિંદુ અને C બિંદુનું સ્થિતિમાન મેળવવાનું છે. તો D બિંદુનું સ્થિતિમાન, તો આ D બિંદુનું સ્થિતિમાન આપણે મેળવવું હોય તો Q1 અને Q2 ના લીધે મેળવવું પડે. તો D બિંદુનું સ્થિતિમાન પહેલાં Q1 ના લીધે એટલે કે Q1 અને A થી D સુધીનું અંતર 40 સેન્ટીમીટર એટલે 0.4 મીટરમાં ફેરવવું પડશે, બરાબર. એવી જ રીતે Q2 ના લીધે તે મેળવવું પડે અને એનો સરવાળો કરવો પડે એટલે કે Q2 અને એ અંતર 10 સેન્ટીમીટર એટલે 0.10. તો આ D નું સ્થિતિમાન મળ્યું. એવી જ રીતે C બિંદુનું સ્થિતિમાન પણ Q1 અને Q2 ના લીધે મેળવવું પડશે અને એનો સરવાળો કરીએ એટલે C બિંદુનું કુલ સ્થિતિમાન મળે. તો પહેલાં Q1 ના લીધે એટલે કે Q1 છેદમાં 0.4 વત્તા Q2 ના લીધે તો આ અંતરની જરૂર પડશે આપણે. તો આ અંતર 30 છે, આ 40 છે એટલે આ જે છે એ 50 સેન્ટીમીટર આવશે એટલે કે Q2 એના છેદમાં 0.50. ચાલો ક્લિયર. કે ની કિંમત તો તમે મૂકી શકો છો. Q1 Q2 ની કિંમત આપણને આપી નથી, એઝ ઇટ ઇઝ એમને આપણે એને રાખવાના છે. તો હવે તમે શું કરી શકો? જો VD અને VC ની કિંમત જે છે આ સમીકરણમાં મૂકી શકો. અહીંયા તમે મૂકશો, સાદુરૂપ આપો, એકાદી ટર્મ અહીંયા કેન્સલ થશે. VD અને VC ની કિંમત મૂકો એટલે કાર્ય મળશે. હવે એ જે કાર્ય મળ્યું છે W બરાબર ડેલ્ટા યુ જે છે આપણી પાસે છે. તો અહીંયા આ જે કાર્ય છે એની કિંમત જે છે તમે અહીંયા મૂકી શકશો W ના સ્થાને. અને ડેલ્ટા યુ જે છે એ શું છે? સ્થિતિ ઉર્જાનો ફેરફાર. તો સ્થિતિ ઉર્જાનો ફેરફાર જે છે એની સ્થાને શું આવશે? Q3 છેદમાં 4πε0 K પ્રાઇમ. અહીંયા તમે W ની કિંમત મૂકશો, બરાબર. પછી સામે જે સરખું છે કેન્સલ કરી નાખો અને એમાંથી તમારે K પ્રાઇમને સૂત્રનો કરતા બનાવવાનો છે એટલે K પ્રાઇમ જે છે એ તમને મળી જશે. ચાલો ક્લિયર, આગળ વધીએ. એની પછીનો જે MCQ છે કે ભાઈ આકૃતિમાં C1 જે છે એ C જેટલું આપેલું છે, C1 બરાબર C આપેલું છે, C2 જે છે એ 2C જેટલું, C3 જે છે એ 3C અને C4 જે છે, બરાબર. તો અહીંયા જે છે આપણને જો C4 ની કિંમત C2 જેટલી લેવાની છે, બરાબર. અહીંયા થોડુંક પ્રિન્ટ મિસ્ટેક છે, C4 બરાબર C4 એવું લખી નાખ્યું છે, પણ C2 અને C4 જે છે સમાન લઈએ છીએ આપણે, એવી રીતે ચાલે.
તો જો તમને શું કીધું છે, C2 અને C4 પરના વિદ્યુતભારનો ગુણોત્તર ખાલી જગ્યા થાય. C2 નો વિદ્યુતભાર તમે Q2 કહો, C4 નો વિદ્યુતભાર જે છે તમે Q4 કહો, તો એનો જે છે એ ગુણોત્તર તમારે મેળવવાનો છે. એવી રીતે આપણે રકમ અહીંયા લઈએ છીએ. તો હવે જો સૌથી પહેલી વાત તો તમારે અહીંયા શું કરવાનું છે, તો કે સમતુલ્ય કેપેસિટન્સ મેળવવું પડશે. સમતુલ્ય કેપેસિટન્સ મેળવવા માટે આપણે સૂત્ર વાપરશું, સમતુલ્ય કેપેસિટન્સ મેળવ્યા પછી આપણે કુલ વિદ્યુતભાર મેળવશું અને એની માટે આપણે સૂત્ર વાપરશું Q = C × V. કેમ કે કુલ વિદ્યુતભાર મેળવવા માટે આપણે શેની જરૂર પડશે, C ની. તો અહીંયા સમતુલ્ય કેપેસિટન્સ જે છે આપણે મેળવવું પડશે. તો એના ઘણા દાખલા આપણે કરેલા છે, અલગથી વિડીયો લેક્ચર પણ મૂકેલા છે, તો એ તમને આવડતું જશે કે આ બંને શાખા જે છે એ સમાંતર જોડાણમાં છે. એટલે સૌ પ્રથમ આપણે આને ઉકેલશું તો આ ત્રણેય જે છે એ શ્રેણીમાં થશે. એટલે આ ત્રણેયનું સમતુલ્ય અને C5 નામ આપી દો. C5 જે છે એ C4 સાથે સમાંતરમાં થશે. એ બંનેને ઉકેલવા એટલે સમતુલ્ય કેપેસિટન્સ તમને C મળશે. ચાલો, સમતુલ્ય કેપેસિટન્સ મળી જાય પછી કુલ વિદ્યુતભાર મળશે. એટલે અહીંયા તમે જુઓ કે આજે છેલ્લે તમે પરિપથ બનાવશો કે ભાઈ આ C5 છે, આ ત્રણેયનું સમતુલ્ય કેપેસિટન્સ, અને આ C4 છે. તો છેલ્લેથી આપણે શરૂઆત કરીએ કે ભાઈ કુલ વિદ્યુતભાર જે છે એ કેટલો છે, Q છે. બરાબર છે, કુલ વિદ્યુતભાર Q જેટલો છે. તો અહીંયા આવશે એટલે આ બંને સમાંતર જોડાણમાં છે એટલે બંનેના ભાગ પડી જશે. એટલે C4માં જે વિદ્યુતભાર જાય છે એને Q4 કહીએ, C5માં જે વિદ્યુતભાર જાય છે એને Q5 કહીએ. બરાબર. તો હવે બંને સમાંતર જોડાણમાં છે એટલે બંનેનું સ્થિતિમાન જે છે એ સમાન હોય. તો અમારે C4 જોતું હોય તો Q4 બરાબર શું થાય, C4 × V. એટલે ચોથા કેપેસિટરનો વિદ્યુતભાર મળી જાય. પછી Q5, C5 નો વિદ્યુતભાર એટલે Q5, એ કેટલું થશે, C5 × V. ક્લિયર. તો Q5 મળી જશે. પણ જુઓ Q5 C5 નો વિદ્યુતભાર છે અને C5 એટલે આ ત્રણેયનું સમતુલ્ય છે. અને આ ત્રણેય કયા જોડાણમાં છે, શ્રેણી જોડાણમાં. શ્રેણી જોડાણમાં વિદ્યુતભાર કેવો હોય, સમાન. તો જેટલો વિદ્યુતભાર આપણે C5 નો કીધો છે આ ત્રણમાં પણ એટલો જ વિદ્યુતભાર જશે. એટલે કે Q1, Q2 અને Q3 એ પણ સમાન થશે. તો હવે Q2 નો વિદ્યુતભાર પણ તમને મળી ગયો. તમારે મેળવવાનું છે Q2/Q4. તો હવે Q2/Q4 જે છે તમે મેળવી જ શકો. ચાલો, ક્લિયર. આગળ જોઈએ. એક સમાંતર પ્લેટ કેપેસિટર ને ચાર્જ કરી બેટરીથી દૂર કરી તેની પ્લેટોને અવાહક હેન્ડલની મદદથી એકબીજાથી દૂર લઈ જવામાં આવે છે. તો તેનું સ્થિતિમાન જે છે શું થશે. હવે તમે સમજો કે પ્લેટને તમે દૂર લઈ જાઓ એટલે બંને પ્લેટ વચ્ચેનું અંતર જે છે એ શું થાય, વધે. V બરાબર સૂત્ર શું થશે, E × D. તો બંને પ્લેટ વચ્ચેનું અંતર વધશે તો સ્થિતિમાનમાં પણ શું થશે, વધારો થશે. કેપેસિટન્સ જે છે એ પૂછવું હોય તો એમાં ઘટાડો થાય એમાં, કેમ કે C = ε0A/d આવે. અહીંયા સ્થિતિમાન આપણને પૂછ્યું છે તો સ્થિતિમાનમાં શું થશે, વધારો થશે. ચાલો, એની પછીનો MCQ જે છે કે ભાઈ આકૃતિમાં 2L અંતરે આવેલા A અને B બિંદુઓ જે છે, A અને B વચ્ચેનું જે ટોટલ, અહીંયા જુઓ A બિંદુ છે, અહીંયા જે છે B બિંદુ, બંને વચ્ચેનું ટોટલ અંતર જે છે એ 2L છે. બરાબર. અને એના પર +Q અને -Q વિદ્યુતભાર આવેલા છે. અહીંયા +Q વિદ્યુતભાર છે, અહીંયા -Q વિદ્યુતભાર છે. C એ AB નું મધ્ય બિંદુ છે. આ C જે છે AB નું મધ્ય બિંદુ એટલે આ અંતર L થશે. એવી જ રીતે C થી B સુધીનું અંતર પણ L થશે, મધ્ય બિંદુ છે એટલા માટે. તો +Q વિદ્યુતભારને CRD અર્ધવર્તુળાકાર માર્ગે લઈ જતા થતું કાર્ય. તો કોઈ +Q વિદ્યુતભાર છે, કેપિટલ Q+, બરાબર, એને C થી R થી D સુધી લઈ જવાનો છે. આ અંતર જે છે એ પણ L આપેલું છે આપણને. તો એની માટે કરવું પડતું કાર્ય મેળવવાનું છે. તો અહીંયા કાર્યનું સૂત્ર આપણે પહેલાં લખીએ, W = +Q ને લઈ જઈએ છીએ એટલે Q. C થી ક્યાં લઈ જઈએ, પ્રારંભિક બિંદુ C છે, અંતિમ બિંદુ જે છે એ D છે એટલે VD - VC આવશે.
ચાલો તો હવે આમાં ઘટે શું? ડી બિંદુનું સ્થિતિમાન અને સી બિંદુનું સ્થિતિમાન. તો ડી બિંદુનું સ્થિતિમાન જે છે એ મારે કોના લીધે મેળવવું પડે? એક આ પ્લસ ક્યુના લીધે અને એક આ માઇનસ ક્યુના લીધે, અને એનો સરવાળો કરવો પડે. તો પહેલાં પ્લસ ક્યુના લીધે આપણે મેળવ્યા તો કે ક્યુ છેદમાં એનું અંતર 3l આવશે. જુઓ પ્લસ ક્યુથી ડી સુધીનું અંતર 3l થશે. પછી માઇનસ ક્યુના લીધે મેળવવું પડે એટલે માઇનસ કે ક્યુ અપોન એલ થશે. માઇનસ ક્યુથી ડીનું અંતર શું થશે? એલ. ચાલો આ ડી બિંદુનું સ્થિતિમાન મળી ગયું. સી બિંદુનું, તો સી બિંદુનું સ્થિતિમાન પણ આપણે એના લીધે અને બીના લીધે એટલે કે પ્લસ ક્યુના લીધે અને માઇનસ ક્યુના લીધે. તો પ્લસ ક્યુના લીધે આપણે મેળવીએ તો કે ક્યુ અપોન એલ થશે. અહીંયા વિદ્યુતભાર ક્યુ છે, બે વચ્ચેનું અંતર એલ છે. હવે અહીંયા માઇનસ ક્યુની વાત, તો એનું અંતર પણ એલ છે પણ એ માઇનસ છે એટલે માઇનસ આવશે. તો જુઓ આ જે છે એ 0 થઈ જશે. તો ફક્ત હવે તમારે ડી બિંદુનું સ્થિતિમાન મૂકવાનું રહેશે. તો આ સૂત્રમાં ડી બિંદુનું સ્થિતિમાન મૂકી દો અને સાદુરૂપ આપી દો એટલે તમને કાર્ય મળી જશે. કે સ્વરૂપે પણ જવાબ હોઈ શકે, અથવા છેલ્લે કેની જગ્યાએ પછી તમે 1/4πε0 પણ મૂકી શકો છો. એટલે ઓપ્શનમાં તમને અહીંયા જુઓ ε0ના સ્વરૂપે છે એટલે કેની જગ્યાએ પછી સાદુરૂપ આપ્યા બાદ અહીંયા તમે વીડીની કિંમત મૂકી દો અને સાદુરૂપ આપ્યા પછી કેની જગ્યાએ 1/4πε0 મૂકી દેજો. ચાલો ક્લિયર, આગળ વધીએ. એની પછી આકૃતિમાં દર્શાવેલા બંને કેપેસિટરને પૂર્ણતઃ એટલે કે સંપૂર્ણ વિદ્યુત ભારિત કરવા માટે ખાલી જગ્યા કાર્ય કરવું પડે. હવે કાર્ય જે છે બરાબર એ સ્થિતિ ઉર્જામાં થયેલા ફેરફાર જેટલો જ, એટલે કે જેટલું એમાં સ્થિતિ ઉર્જા સંગ્રહ પામે છે એટલું જ કાર્ય થાય. તો સ્થિતિ ઉર્જા કેપેસિટરની એનું સૂત્ર શું થાય? 1/2CV². વોલ્ટેજ વી જેટલા આપણને આપેલા છે, સી એટલે એનું સમતુલ્ય કેપેસિટન્સ. તો અહીંયા તમે જોઈ શકો કે આ જે છે એ સી છે કેપેસિટન્સ, આ C/2 છે, બંને સમાંતર જોડાણમાં છે એટલે સમતુલ્ય કેપેસિટન્સ જે છે C + C/2 એટલે 3C/2 થશે. બરાબર, તો સમતુલ્ય કેપેસિટન્સ આ 1/2C' ની જગ્યાએ 3C/2 × V². બરાબર, તો ફાઇનલી જે છે આપણો આન્સર 3C/4 × V² જે છે આવશે. ક્લિયર? ચાલો સિમ્પલ હતું. એની પછી જે છે કે એક બિંદુવત વિદ્યુતભાર ક્યુને કારણે મુક્ત અવકાશમાં અમુક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન જે છે, જો વિદ્યુત સ્થિતિમાન આપ્યું છે V = Q × 1011 વોલ્ટ છે, તો એ જ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? તો પહેલાં તો આપણે અંતર મેળવવું પડશે. તો સ્થિતિમાનનો ઉપયોગ કરીએ. V = KQ/R. તો R જે છે એ કેટલું થશે? KQ/V. આ KQ, V જે છે Q × 1011, QQ કેન્સલ એટલે R મળશે K/1011. તમે કિંમત પણ મૂકી શકો K ની 9 × 10⁹ છેદમાં 1 × 10⁻11 એવી રીતે. બરાબર, તો R બરાબર તમે જોઈ શકો 9 × 10⁻2 મીટર તમને મળશે. ચાલો R જે છે એ તમને મળી ગયું. હવે વિદ્યુત ક્ષેત્ર મેળવવું સરળ છે. E બરાબર શું થાય? KQ/R². બરાબર, અહીંયા Q જે છે કેપિટલ લખશું આપણે. તો KQ અને R જે છે આપણે મેળવી લીધું. અને તમે જુઓ Q આપણને આપેલો નથી એટલે આન્સર પણ Qના ફોર્મમાં છે એટલે Q એમને રહેવા દેશું. Kની કિંમત ફરીને પાછી મૂકી દો, Rની કિંમત મૂકી દો, અથવા અહીંયા ε0 એવી રીતે પણ છે તો Kની જગ્યાએ 1/4πε0. દાખલા તરીકે અહીંયા તમારે કિંમત ન મેળવવી હોય તો આ જે છે એ કિંમત મૂકો K/10⁻11 Rની જગ્યાએ. બરાબર, પછી સાદુરૂપ આપી દો, કાંઈ કેન્સલ થતું હોય તો, અને છેલ્લે પછી Kની જગ્યાએ 1/4πε0 મૂકી દો. થઈ જશે. સિમ્પલ વાત છે. પહેલાં R મેળવો, Rની કિંમત Eના સૂત્રમાં મૂકો. ચાલો આગળ વધીએ. પછી છે સમાંતર પ્લેટ કેપેસિટરને વિદ્યુત ભારિત કરવા માટે જરૂરી ઉર્જા જે છે એ ખાલી જગ્યા થાય. હવે જો ઉર્જાનું સૂત્ર આપણને ખ્યાલ છે કે U બરાબર શું થાય? 1/2CV². બરાબર, અથવા Q²/2C અથવા QV/2. પણ અહીંયા ઓપ્શનમાં એક પણ ઓપ્શન એવો આપેલો નથી
એટલે ઉર્જા ઘનતાનું સૂત્ર વિદ્યાર્થી મિત્રો તમે યાદ કરો તો ઉર્જા ઘનતા જે છે એને સ્મોલ યુ વડે તમે બતાવો અથવા રો ઈ વડે બતાવો ચાલો. તો ઉર્જા ઘનતાનું સૂત્ર આપણે મેળવ્યું 1/ε0 e². બરાબર. હવે ઉર્જા ઘનતાનું એક કોમન સૂત્ર લખ્યા તો ઉર્જા ઘનતા એટલે શું થાય કે કુલ ઉર્જાને તમે કદ વડે ભાંગો. બરાબર. કુલ ઉર્જાને તમે કદ વડે ભાંગો તો એને ઉર્જા ઘનતા કહેવાય. તો એના પરથી કુલ ઉર્જા કેટલી થાય તો કે ઉર્જા ઘનતા એને ગુણ્યા કદ. હવે ઉર્જા ઘનતાનું સૂત્ર તમે જોઈ શકો 1/ε0 e² એ × d. તો આ જે છે આપણો આન્સર જે છે એ થશે. પણ અહીંયા ઓપ્શનમાં ભૂલ છે, છેદમાં આપેલું છે એટલે એ કાઢી નાખવાનું છે. 1/ε0 e² એ × d. ટાઈપિંગ મિસ્ટેક છે થોડી. તો આપણો આન્સર જે છે એ આવશે 1/ε0 e² એ × d. બરાબર. ચાલો એની પછી આગળ જોઈએ આપણે. આ જે પ્રશ્ન છે એ થોડોક લેન્ધી છે, ખાસ ધ્યાન રાખજો. તમને આમાં કીધેલું છે કે a > b > c ત્રિજ્યાઓવાળા 3 સમકેન્દ્રીય ગોળાકાર કવચો પર વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતા અનુક્રમે +σ, -σ અને સિગ્મા છે. તેમની સપાટી પરના સ્થિતિમાન a પરનું સ્થિતિમાન VA, b પરનું VB અને c પરનું VC. જો c બરાબર a + b હોય તો નીચેનામાંથી કયો સંબંધ સાચો છે? ચાલો તો આપણે એ મેળવવું પડશે, a નું સ્થિતિમાન, b નું અને c નું. ત્યારબાદ આપણે કહી શકશું કે એમના સ્થિતિમાન વચ્ચેનો સંબંધ જે છે એ શું છે. હવે તમે અહીંયા ધ્યાનથી જુઓ, 3 ગોળાકાર કવચ જે છે આપણને આપેલા છે. બરાબર. અંદરની બાજુ જે છે એ કવચ છે, એની ત્રિજ્યા સ્મોલ a છે. પછી એની બહાર જે છે સ્મોલ b ત્રિજ્યા અને સૌથી વધારે ત્રિજ્યા ધરાવતું c કવચ છે. બરાબર. a ઉપર પૃષ્ઠ ઘનતા +σ છે, b ઉપર -σ છે અને c ઉપર પાછી +σ છે. હવે ધારો કે a નું સ્થિતિમાન એને VA કીધું છે. બરાબર. તો આપણે VA કહીએ અને a ની સપાટી પરનું સ્થિતિમાન આપણે મેળવીએ. તમે સમજો કે ભાઈ આ a કવચ છે, આ પહેલું a કવચ, પછી આ b કવચ અને આ c કવચ. તો a ની સપાટી પર આપણે કોઈ બિંદુ ધારી લઈએ અને એના પરનું કુલ સ્થિતિમાન જે છે આપણે મેળવીએ. તો a ની સપાટી પરનું કુલ સ્થિતિમાન આપણે મેળવવું હોય તો કોના લીધે મેળવવું પડે? એક તો a કવચના વિદ્યુતભારના લીધે, b કવચના લીધે અને c કવચના લીધે. તો પહેલાં a કવચની હું જો વાત કરું તો a કવચનો વિદ્યુતભાર ધારી લ્યો કે QA છે. તો એનું સૂત્ર KQA. અને a કવચ માટે આ બિંદુ સપાટી પર છે એટલે કવચની સપાટી પર સ્થિતિમાનનું સૂત્ર KQ/R થાય. એટલે R એટલે એના કેન્દ્રથી અંતર, તો એની ત્રિજ્યા જેટલું થશે એટલે સ્મોલ a જે છે આવશે. ચાલો ક્લિયર થઈ એટલી વાત. હવે આ પૂરું નથી થયું, b ના લીધે પણ મેળવવું પડે આ જ બિંદુએ. તો b નો વિદ્યુતભાર જે છે આપણે QB કહીએ તો KQB. પણ હવે જુઓ, b કવચ માટે આ બિંદુ જે છે એ b કવચની અંદર છે. હવે હું વાત કરું છું b કવચની, તો b કવચ માટે એ બિંદુ ક્યાં છે? એની અંદર છે. તો કવચની અંદર b કવચ માટે અંદરનું બિંદુ છે. તો કવચની અંદર સ્થિતિમાન કેટલું હોય તો કે એની સપાટી જેટલું. અહીંયા વાત કરીએ છીએ આપણે b કવચની કે ભાઈ b કવચ માટે આ બિંદુ અંદર તરફ છે. તો આ બિંદુએ b કવચના લીધે સ્થિતિમાન કેટલું હશે તો કે જેટલું એની સપાટી પર હશે. એટલે KQB બરાબર છે. અને એની સપાટી સુધીની આપણે વાત કરીએ એટલે ત્રિજ્યા કેટલી થશે? b. કેમ કે b કવચની સપાટીના સ્થિતિમાનનું સૂત્ર વિચારો, એ જ અહીંયા આવશે. એવી જ રીતે c કવચ માટે પણ આ બિંદુ અંદર થશે. એટલે c કવચના લીધે આ બિંદુએ સ્થિતિમાન કેટલું હશે તો કે જેટલું c કવચની સપાટી પર હશે. એટલે KQC/ શું આવશે? c. ચાલો તો આ સિમ્પલ છે, પણ આને સાદુરૂપ આપણે આપીએ તો k જે છે એઝ ઇટ ઇઝ QA વિદ્યુતભાર, તો σ × a પણ આપણે લખી શકીએ. બરાબર. જ્યાં કેપિટલ A જે છે એ ક્ષેત્રફળ જે છે એ બતાવે છે. તો વિદ્યુતભાર જે છે સિગ્મા પૃષ્ઠ ઘનતાનું સૂત્ર ખ્યાલ હશે તમને કે સિગ્મા બરાબર શું થાય? Q/A. તો Q બરાબર શું થાય? σ × A. બરાબર છે. એટલે અહીંયા Q ની જગ્યાએ શું લખશું આપણે? σ × A.
હવે ધ્યાનથી સમજજો, એ એટલે ક્ષેત્રફળ, તો ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? 4πr². તો ડાયરેક્ટ આપણે લખીએ છીએ અહીંયા 4πa² આવશે. એ કવચની ત્રિજ્યા સ્મોલ a છે એટલે. હવે અહીંયા બીજા માટે આપણે મૂકીએ તો કે જે છે એઝ ઇટ ઇઝ QB. QB માટે સૂત્ર આ જ આવશે, પણ એની પૃષ્ઠ ઘનતા માઇનસ છે એટલે આગળ માઇનસ આવશે, એટલે અહીંયા પ્લસની જગ્યાએ માઇનસ કરી નાખું છું અને એની માટે થશે 4πb² છેદમાં આ જે b છે એઝ ઇટ ઇઝ. ચાલો પછી c માટે લખશું તો કે સિગ્મા 4πc² અને એના છેદમાં c આવશે. તો આનું સાદું રૂપ તમે આપો તો કોમન નીકળતું આપણે અહીંયા એક a કેન્સલ થઈ જશે, b કેન્સલ થઈ જશે, એક c કેન્સલ થઈ જશે, બરાબર. 4π k અને સિગ્મા જે છે એ તમે કોમન કાઢી શકશો, બરાબર. તો 4π જે છે, બરાબર, 4π આપણે કોમન લઈ લઈએ છીએ, કે જે છે એ કોમન લઈ લઈએ છીએ. કે જે છે એ શું છે તો કે કુલંબ અચળાંક છે, એટલે એની જગ્યાએ આપણે 1/4πε0 મૂકી દઈએ. થોડુંક ફટાફટ કરું છું, ધ્યાન રાખજો ખાસ. 4π ત્રણેયમાંથી મેં કોમન કાઢી લીધું છે એટલે 4π અહીંયા. કે પણ કોમન કાઢી લીધું, પણ કેની જગ્યાએ 1/4πε0 લખ્યું એટલે અહીંયા. અને દરેક પદમાંથી સિગ્મા જે છે એ પણ કોમન નીકળશે એટલે સિગ્માને પણ કોમન કાઢી લઈએ. તો અહીંયાથી કે કોમન, સિગ્મા કોમન, 4π એટલે a વધશે, આ પદમાં b વધશે અને છેલ્લા પદમાં c વધશે. ચાલો, તો 4π કેન્સલ થઈ જશે એટલે આ ફક્ત તમને શું મળે છે? એની સપાટી પરનું સ્થિતિમાન મળે છે. હજી અહીંયા આપણા પ્રશ્નનો જવાબ નથી મળ્યો. આપણે ત્રણેય માટે આ પદ્ધતિ જે છે એ કરવાની છે, બરાબર. કે a, b અને c નું જે સ્થિતિમાન જે છે એ મેળવવાનું છે અને એની વચ્ચેનો સંબંધ જે છે એ કહેવાનો છે. તો એ જે છે એની સપાટી પરનું સ્થિતિમાન જે છે આપણે મેળવું. પદ્ધતિ ખ્યાલ આવી છે. સેમ એવી રીતે હવે આપણે બી ની સપાટી પરનું સ્થિતિમાન જે છે એ મેળવવાનું છે. આ યાદ રાખજો, કાઢી નાખું છું. પછી બી ની સપાટીનું પણ સ્થિતિમાન મેળવીને હું તમને બતાવું છું. સી માટે તમારે મેળવવાનું છે અને પછી તમારે નક્કી કરવાનું છે કે VA, VB અને VC વચ્ચેનો સંબંધ શું છે. ચાલો, તો હવે બી ની સપાટી પરનું આપણે સ્થિતિમાન જે છે એ મેળવવાનો પ્રયત્ન કરીએ. તો બી ની સપાટી પરનું સ્થિતિમાન જે છે આપણે મેળવીએ તો અહીંયા તમે બી પર કોઈ બિંદુ ધારી લો એની સપાટી પર. તો કોના લીધે? એ કવચના લીધે, બી કવચના લીધે અને સી કવચના લીધે. એટલે હવે બી કવચ પર આપણે સ્થિતિમાન મેળવીએ. તો જુઓ, આ બિંદુ અહીંયા છે બી કવચની સપાટી પર. હવે એ કવચના લીધે આ બિંદુ પાસે સ્થિતિમાન મેળવવું હોય તો એ કવચની ક્યાં છે? બહારની બાજુ છે. એટલે સૂત્ર KQA અને એ કવચના કેન્દ્રથી આ અંતર જે છે એ કેટલું થશે? બી ની ત્રિજ્યા જેટલું, એટલે અહીંયા બી જેટલું આવશે. ચાલો, આ એ ના લીધે થયું. હવે બી કવચના લીધે એની સપાટી પર સ્થિતિમાન કેટલું થાય? KQB છેદમાં બી જેટલું જ થશે. ચાલો, હવે સી કવચના લીધે આ બિંદુ પાસે સ્થિતિમાન, તો કે સી કવચ માટે આ બિંદુ અંદરની તરફ થયું એટલે એની સપાટી જેટલું જ હોય. તો KQC છેદમાં શું આવશે? સી આવશે. ચાલો, હવે ક્યુ ની કિંમત મૂકીએ. ક્યુ એટલે શું થશે? સિગ્મા ઇન્ટુ 4πr² પ્રમાણે. તો અહીંયા સિગ્મા 4πa², બરાબર. તમે અહીંયા કે ની જગ્યાએ અહીંયાથી પણ 1/4πε0 મૂકી શકો. સાદું રૂપમાં સરળતા રહે. કે ની જગ્યાએ 1/4πε0, ક્યુ ની જગ્યાએ સિગ્મા ઇન્ટુ a ક્ષેત્રફળ, નીચે બી એઝ ઇટ ઇઝ. અહીંયા બી માટે માઇનસ આવશે, બરાબર. એટલે સિગ્મા 4πb² છેદમાં આવશે 4πε0b. સી માટે લખશું તો સિગ્મા ઇન્ટુ 4πc² એના છેદમાં આવશે 4πε0 ઇન્ટુ સી. તો 4π અહીંયા કેન્સલ, અહીંયા 4π કેન્સલ, અહીંયા પણ કેન્સલ. એક અહીંયા બી કેન્સલ થઈ જશે. તો ફાઇનલી જે વધશે એ જુઓ, દરેક પદમાંથી ઉપરથી સિગ્મા કોમન, નીચેથી ε0 કોમન, દરેક પદમાંથી જોઈ શકો છો તમે, બરાબર. તો આ પહેલા પદમાં વધશે a²/b, બીજા પદમાં વધશે ખાલી b એટલે આ માઇનસ એઝ ઇટ ઇઝ, અહીંયા વધશે b, બરાબર. ε0 તો કોમન કાઢી લીધું, 4π કેન્સલ, વત્તા
અહીંયા એક સી કેન્સલ થઈ જશે એટલે અહીંયા વધશે સી. તો જુઓ બી પરનું સ્થિતિમાન જે છે આપણને એટલું મળે છે. આવી જ રીતે તમારે સી પરનું સ્થિતિમાન મેળવવાનું છે, એટલે કે સી કવચની સપાટી પર કોઈ બિંદુ ધારી લો અને ત્યાં સ્થિતિમાન મેળવો અને પછી તમે કહી શકશો કે એ બી અને સી વચ્ચેનો સંબંધ શું છે. તો ચાલો સી ઉપર સ્થિતિમાન મેળવવાનું તમારી ઉપર છોડું છું, એ મેળવી અને એનો આન્સર ચેક કરી લેજો. આગળ વધીએ. ચાલો એની પછી જે છે સી કેપેસિટન્સ અને વી બ્રેકડાઉન વોલ્ટેજ ધરાવતા 3 કેપેસિટરને શ્રેણીમાં જોડતા સંયોજન માટે કેપેસિટન્સ અને બ્રેકડાઉન વોલ્ટેજ ખાલી જગ્યા. હા, તો સમજો 3 કેપેસિટર છે, ત્રણેયનું મૂલ્ય સી છે, શ્રેણીમાં જોડીએ તો સમતુલ્ય કેપેસિટન્સ C/3 થશે. શ્રેણીમાં વોલ્ટેજનો શું થશે? સરવાળો. કેમ કે શ્રેણીમાં વોલ્ટેજ અલગ અલગ હોય, કુલ વોલ્ટેજ મેળવવા હોય તો આપણે શું કરીએ? સરવાળો. તો V એટલે કુલ બ્રેકડાઉન વોલ્ટેજ જે છે એ કેટલા થશે? 3 વોલ્ટ થશે અને કેપેસિટન્સ જે છે એ કેટલું થશે? C/3 જેટલું થશે. ચાલો એની પછી જોઈએ કે P x, y, z બિંદુએ સ્થિતિમાન જે છે આપણને સ્થિતિમાનનું સમીકરણ આપેલું છે V બરાબર -x2y -xz³ +4. તો P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર જે છે એ મેળવો. શું મેળવવાનું કીધું છે તમને? વિદ્યુત ક્ષેત્ર. તો આમાં વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે તમારે શું કરવું પડશે? વારાફરતી એના ઘટકો મેળવવા પડશે. સૌપ્રથમ તો વિદ્યુત ક્ષેત્રનો x ઘટક જોતો હોય તો આપણે શું કરવું પડે? સ્થિતિમાનનું x ની સાપેક્ષે વિકલન કરવું પડે. ત્યારે y અને z જે છે એ અચળ ગણવા પડે. તો એનું સૂત્ર છે x ઘટક મેળવવાનું -∂v/∂x. તો માઇનસ બહાર રાખીએ આપણે. x ની સાપેક્ષે આ સમીકરણનું વિકલન કરીએ. y અને z જે છે ત્યારે આપણે અચળ ગણવાના. તો અહીંયા x ની 2 ઘાત છે, બરાબર. તો આ માઇનસ નિશાની આપણે એમનમ 2x y અચળ છે એટલે એમનમ. અહીંયા x ની 1 ઘાત છે એટલે x નું x ની સાપેક્ષે વિકલન 1 થશે. z³ એઝ ઇટ ઇઝ અચળ પદનું વિકલન 0. એટલે આ જે છે એનો એક્સિયામ થયો, બરાબર. છેલ્લે આને આપણે લખશું IJK ફોર્મમાં. એવી જ રીતે વાયયામ એનો મેળવવો હોય તો સૂત્ર -∂v/∂y થશે. y ની સાપેક્ષે તમે વિકલન કરો ત્યારે x અને z અચળ ગણવાનું છે. તો આ પહેલું આ માઇનસ નિશાની જે છે એઝ ઇટ ઇઝ કાઉન્સ રાખીએ આપણે. હવે આ પદનું y ની સાપેક્ષે વિકલન x અને z અચળ ગણવાના છે, બરાબર છે. તો અહીંયા -x² એઝ ઇટ ઇઝ, y નું y ની સાપેક્ષે વિકલન 1. બીજા પદમાં માઇનસ એઝ ઇટ ઇઝ, અહીંયા y છે જ નહીં, અહીંયા પણ નથી એટલે એ પદનું વિકલન 0 થશે. તો અહીંયા માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. એટલે આ પદ જે છે એ પ્લસ આવશે. હવે એવી જ રીતે ઝેડિયા મેળવવો હોય તો -∂v/∂z થશે. ત્યારે z ની સાપેક્ષે વિકલન કરો. x અને y જે છે એ તમારે અચળ ગણવાના છે. તો z ની સાપેક્ષે આપણે વિકલન કરીએ. પહેલા પદમાં z નથી એટલે પહેલા પદનું વિકલન 0. બીજા પદમાં માઇનસ નિશાની આગળ એઝ ઇટ ઇઝ, z ની 3 ઘાત છે એટલે 3 ઘાત આગળ આવે, 1 ઘાત ઓછી થશે. ત્રીજું પદ જે છે એ પણ અચળ પદ છે એટલે એનું વિકલન 0. માઇનસ માઇનસ પ્લસ હશે એટલે 3xz². રેડી? તો આને સદિશ સ્વરૂપે લખીએ તો xયામ પાછળ i કેપ આવે, yયામ પાછળ j કેપ અને zયામ પાછળ k કેપ. આ x ઘટક છે, y ઘટક ને z ઘટક. અહીંયા માઇનસ નિશાની અંદર આપી દો તો 2xy + z કેપ, એની પાછળ i કેપ આવશે. પછી x² j કેપ, y ઘટક પાછળ, z ઘટક પાછળ શું આવશે? 3xz કે. થઈ ગયું? ઘણીવાર એવું પણ બને આ રીતના પ્રશ્નમાં તમને યામ પણ આપી દીધા હોય, તમને એવું પણ કે અહીંયા જો x, y, z છે તો એની બદલે એવું કે કોઈ p બિંદુ q બિંદુ જે 1, 2, 3 છે, બરાબર છે, એવી રીતે તમને આપી દીધેલું હોય તો ત્યાં વિદ્યુત ક્ષેત્ર મેળવો તો કોઈ ફેર નથી પડતો. આ જે છે એ તમને x યામ આપેલો છે, આ y યામની કિંમત, આ z યામની કિંમત. તો તમે જ્યારે ઘટક મેળવો છો ત્યારે x, y અને z યામની જે તે કિંમત આવે છે એ મૂકવાની. દાખલા તરીકે અહીંયા x 1 છે, y 2 છે ને z 3 છે. તો આ સમીકરણમાં જ્યાં x છે ત્યાં હું 1 મૂકીશ, y 2 છે
એટલે વાયની જગ્યાએ 2 અને ઝેડની જગ્યાએ આપણે 3 મૂકશું. કોઈ પણ કિંમત આપેલી હોઈ શકે. અમે એક એક્ઝામ્પલ લીધું એટલે અહીંયા તમને એક આંકડો કિંમત મળશે. એવી જ રીતે અહીંયા વાય ઘટક મારે જોતો હોય તો એક્સની જગ્યાએ હું 1 મૂકું, 1નો વર્ગ 1 થશે તો વાય ઘટક 1 આવશે. સેમ વસ્તુ આપણે ઝેડિયમમાં કિંમત મૂકશું એક્સ અને ઝેડની, બરાબર. પછી એને સદિશ સ્વરૂપે તમે મેળવી શકો. સદિશ સ્વરૂપે મળી જાય પછી જો એનું માન તમારે મેળવવું હોય તો શું થશે? અંડરરૂટ એક્સ યમનો વર્ગ વત્તા વાય યમનો વર્ગ વત્તા ઝેડ યમ. ઓપ્શનમાં સદિશ સ્વરૂપે પણ આન્સર આપેલો હોઈ શકે અથવા માન પણ આપેલું હોઈ શકે. તો પહેલાં સદિશ સ્વરૂપ તમારે મેળવવાનું છે. ઘટકો મેળવ્યા બાદ પછી એનું માન મેળવી લ્યો એટલે મૂલ્ય પણ તમને મળી જશે. ચાલો, ક્લિયર? આગળ વધીએ. C1 કેપેસિટન્સ વાળા N1 કેપેસિટરને શ્રેણી જોડાણને 4 વોલ્ટ જેટલા વોલ્ટેજ ચાર્જ કરેલ છે. એટલે કે C1 મૂલ્ય ધરાવતા N1 કેપેસિટરને 4 વોલ્ટની બેટરી સાથે જોડેલા છે. જ્યારે C2 કેપેસિટન્સ વાળા કેપેસિટરના N2 સમાંતર જોડાણને V જેટલા વોલ્ટેજે ચાર્જ કરેલ છે. જો આ બંને સંયોજનમાં સંગ્રહ પામેલી ઉર્જા સમાન હોય તો C2 મેળવવાનું છે. હવે સમજો અને કઈ રીતે ગણશું. સૌથી પહેલી વાત, C1 મૂલ્ય ધરાવતા N1 કેપેસિટરને શ્રેણીમાં જોડેલા છે 4 વોલ્ટની બેટરી સાથે. તો ત્યારે ઉર્જા જે છે એ 1/CV² પ્રમાણે આપણે ગણીએ, જ્યાં C એટલે સમતુલ્ય કેપેસિટન્સ તો શ્રેણીમાં જોડેલા છે એટલે C1/N1 આવશે. N1 સંખ્યા છે, એકનું મૂલ્ય C1 છે, ઇન્ટુ V². એટલે વોલ્ટેજ જે છે એ કેટલા છે? 4 વોલ્ટ છે, બરાબર. તો 4નો વર્ગ કરશો એટલે કેટલું આવશે? 16. 16 ભાગ્યા 2 એટલે આગળ કેટલું આવશે? 8. એટલે આગળ આપણે 8 લખીએ, પછી C1 V² એના છેદમાં આવશે N1. ચાલો, ક્લિયર? એ શ્રેણી જોડાણ માટે થયું. હવે એ જ વાત આપણે સમાંતર જોડાણ માટે કરીએ તો 1/C એટલે સમતુલ્ય કેપેસિટન્સ, બરાબર. સમાંતર જોડાણ માટે N × C થાય એટલે અહીંયા સંખ્યા N2 છે, એકનું મૂલ્ય C2 છે અને વોલ્ટેજ એમાં કેટલા આપેલા છે? V જ આપેલા છે એટલે V². ચાલો, આ સમાંતર જોડાણની ઉર્જા થઈ. આ શ્રેણી જોડાણ, બંનેની ઉર્જા જે છે એ સમાન છે. તો U1 બરાબર શું લખી શકીએ આપણે? U2. તો U1 જે છે 8C1 V² છેદમાં N1 અને U2 જે છે N2 C2 V² છેદમાં 2. તો સામસામે V² જે છે એ કેન્સલ થઈ જશે. આપણે C2 જે છે એ મેળવવાનું. C2 ને સૂત્રનો કરતા બનાવવું. આ 2 આ બાજુ આવશે એટલે 16, બરાબર. ચાલો, તો ઉપર C2 જે છે એ છેદમાં આવશે. અહીંયા 2 જે છે તો ઉપર લઈ લીધા આપણે. તો આવી રીતે થશે C1 છેદમાં N1 N2. C2 ને સૂત્રનો કરતા બનાવવાનો છે એટલે 8 × 16 × C1, બરાબર છે. અને N2 જે છે એ છેદમાં આવશે. તો આ જે છે આપણો આન્સર થશે 16 × C1 છેદમાં N1 × N2. ચાલો, ક્લિયર? આગળ વધીએ. ચાલો, Q અને -Q વિદ્યુતભારો ધરાવતી બે એક સમાન સમાંતર પ્લેટો એકબીજાથી અમુક લંબ અંતરે આવેલી છે. જો આ પ્લેટોને એકબીજાથી એટલા જ લંબ અંતરે કેરોસીનમાં ડુબાડવામાં આવે તો વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે? તો ખાસ આપણને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે આપણે કોઈ ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકીએ તો વિદ્યુત ક્ષેત્ર જે છે એ કેમાં ભાગનું થઈ જાય છે. એટલે કે વિદ્યુત ક્ષેત્રમાં શું થશે? ઘટાડો થશે. એટલે આપણો આન્સર જે છે એ શું આવશે? ઘટશે. પછી આ પ્રશ્ન તમે વાંચી શકો છો. ફરીને પાછો રિપીટ થયો છે. કેપેસિટરની સ્થિતિ ઉર્જા માટેનું સૂત્ર આપણે અગાઉ સમજ્યા હતા, ઉર્જા ઘનતા પરથી એ જ છે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ આપણે. આકૃતિમાં 2L જેટલી બાજુની લંબાઈ ધરાવતા ચોરસના શિરોબિંદુ પર +Q, +Q, -Q અને -Q. અહીંયા બંને +Q વિદ્યુતભાર છે
અહીંયા બંને -q વિદ્યુતભાર છે. ચોરસની દરેક બાજુનું માપ જે છે 2l આપેલું છે, બરાબર. તો આ +q અને +q બાજુ જે છે એના મધ્ય બિંદુ A, એટલે આ અડધું અંતર કેટલું થશે? l જેટલું થશે. અહીંયા કોઈ A બિંદુ આપેલું છે, ત્યાં આપણે સ્થિતિમાન જે છે એ મેળવવાનું છે. તો આ ખૂબ સરળ છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા આપણે આ A બિંદુએ સ્થિતિમાન મેળવવું હોય તો એની આજુબાજુ કેટલા વિદ્યુતભાર છે? 4. એ ચારેયના લીધે તમારે શું કરવું પડે? સ્થિતિમાન મેળવવું પડે. તો A બિંદુનું સ્થિતિમાન મેળવવા માટે આ ચારેય વિદ્યુતભારના લીધે, ધારો કે પહેલાં +q ના લીધે મેળવવું તો એનું સૂત્ર kq/l, આ અંતર l થશે. એવી જ રીતે આ +q ના લીધે મેળવવું તો એ પણ શું થશે? kq/l. રેડી? હવે આ -q ના લીધે મેળવીએ તો આ અંતરની જરૂર પડશે, બરાબર. તો એ અંતર મેળવવા માટે આ l છે અને આ 2l છે, તો આ કર્ણ થયો. તો કર્ણ એટલે શું થશે? અંડર બંને બાજુના વર્ગનો સરવાળો. તો આ બાજુનો વર્ગ કરો l નો એટલે l², આ બાજુ 2l છે એટલે એનો વર્ગ 4l². તો ફાઇનલી કેટલું થશે? √5 × l થશે. એટલે આ અંતર જે છે એ √5 × l. તો -q ના લીધે મેળવીએ, માઇનસ આવશે એટલે -kq √5l, બરાબર. l બહાર આવશે. એવી જ રીતે આના લીધે મેળવશો, આ અંતર એટલું જ થશે એટલે -kq √5 × l. એ બિંદુએ કુલ સ્થિતિમાન મેળવવાનું છે, એટલે એની આજુબાજુ આવેલા દરેક વિદ્યુતભારના લીધે સ્થિતિમાન મેળવવું પડે અને એનો શું કરવો પડે? સરવાળો કરવો પડે. ચાલો, ક્લિયર? હવે તમે એનું સાદું રૂપ આપી દેજો વ્યવસ્થિત, એટલે ફાઇનલ આન્સર જે છે એ તમને મળી જશે. ચાલો આગળ વધીએ. જો આકૃતિમાં દર્શાવેલા સમદ્વિભુજ ત્રિકોણ, અહીંયા તમને એક સમદ્વિભુજ ત્રિકોણ જે છે આપેલો છે, બરાબર. આ બાજુનું માપ જે છે 2a આપેલું છે. એવી જ રીતે આ બાજુનું માપ પણ તમને 2a જે છે આપેલું છે, બરાબર. તેમના મધ્ય બિંદુઓ અનુક્રમે E અને D છે. અહીંયા જે છે એક E બિંદુ આપેલું છે અને અહીંયા જે છે D બિંદુ આપેલું છે, બરાબર. A, B અને C. ABC પર એટલે અહીંયા પણ q વિદ્યુતભાર છે, અહીંયા પણ અને અહીંયા પણ q વિદ્યુતભાર છે. q વિદ્યુતભારો ગોઠવેલા છે. તો કોઈ કેપિટલ q વિદ્યુતભારને D થી E લઈ જવા માટે કેટલું કાર્ય? કોઈ કેપિટલ q ને આપણે D થી E લઈ જઈએ તો કેટલું કાર્ય જે છે એ કરવું પડે, બરાબર. ચાલો, તો કાર્ય મેળવવા માટે W બરાબર સૂત્ર શું છે આપણી પાસે? વિદ્યુતભાર. કયો વિદ્યુતભાર લઈ જઈએ છીએ? કેપિટલ q. ક્યાં લઈ જઈએ છીએ? D થી E, એટલે VE - VD આવશે. આવા દાખલા કરેલા જ છે આપણે. તો હવે સિમ્પલ વાત છે, અહીંયા તમારે શું કરવું પડશે? E નું સ્થિતિમાન અને D નું સ્થિતિમાન મેળવવું પડશે. તો હવે E નું સ્થિતિમાન તમારે E બિંદુનું સ્થિતિમાન મેળવવું હોય તો કોના લીધે મેળવવું પડશે? તો કે આ જે શિરોબિંદુ ઉપર 3 વિદ્યુતભાર આપેલા છે એના લીધે. તો E બિંદુનું સ્થિતિમાન જે છે એ આપણે મેળવીએ. તો પહેલાં +a ઉપર જે વિદ્યુતભાર છે એના લીધે, એટલે એનું સૂત્ર kq/a થશે. આ અંતર a થશે. એવી જ રીતે આ C માટે તો kq/a થશે. હવે આ +q ના લીધે મેળવવું, આ અંતર આપણે મેળવવું પડશે. મેળવવાની જરૂર નથી, ધારી લો, ધારો કે x છે તો એ શું થશે? kq/x થશે. ચાલો, E નું સ્થિતિમાન મળી ગયું. હવે એવી જ રીતે D નું સ્થિતિમાન, તો D બિંદુનું સ્થિતિમાન પણ આ ત્રણેય વિદ્યુતભારના લીધે. તો ધારો કે પહેલાં હું આ +q ના લીધે મેળવું, આ અંતર a થશે. એવી જ રીતે આ વિદ્યુતભારનું અંતર પણ a જ થશે. તો એ બંનેનું સ્થિતિમાન kq/a + kq/a. હવે આના લીધે મેળવીએ તો આ અંતર x ધર્યું છે, સમજી શકો કે આ અંતર x જ થશે. એની માટે શું આવશે? kq/x થશે. તો હવે જુઓ, બંને સમાન જ છે. બંનેની કિંમત તમે અહીંયા મૂકશો તો એ કેન્સલ થઈ જશે, એટલે આખો કાઉન્ટ 0 થઈ જશે. એટલે કાર્ય તમને કેવું મળશે? અહીંયા 0 મળશે. ચાલો, ક્લિયર? આગળ વધીએ. ચાલો, સમાન વિદ્યુત ક્ષેત્ર E સાથે થીટા ખૂણે મૂકેલી વિદ્યુત ડાયપોલ માટે ટોર્ક અને સ્થિતિ ઉર્જાનું સૂત્ર ખાલી જગ્યા થાય. તો સમાન વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે આપણે ડાયપોલને મૂકીએ છીએ તો એના પર લાગતું ટોર્ક બરાબર કેટલું થાય?
પી સાઇન થીટા જેટલું અને સ્થિતિ ઉર્જા કેટલી થાય માઇનસ પીઈ કોસ થીટા જેટલી. ચાલો નેક્સ્ટ. એક બળ ક્ષેત્રમાં ક્ષેત્રના કેન્દ્રથી આર અંતરે આવેલા કણની સ્થિતિ ઉર્જા છે. જો સ્થિતિ ઉર્જાનું સૂત્ર આપણને આપેલું છે યુ બરાબર a/r² માઇનસ b/r. જ્યાં એ અને બી ધન અચળાંકો છે તો કણની સંતુલિત સ્થિતિ માટે આર જે છે એ કેટલું થશે? આપણે આર મેળવવાનું છે. હવે તમે જુઓ સંતુલન સ્થિતિમાં સ્થિતિ ઉર્જા જે છે એ કેવી હોય? લઘુત્તમ હોય. બરાબર. જ્યારે સ્થિતિ ઉર્જા લઘુત્તમ હોય તો એનું અંતરની સાપેક્ષે વિકલન જે છે એ શું થાય? શૂન્ય થાય. આપણને અહીંયા શરત આપેલી છે સંતુલિત સ્થિતિ માટે. તો સંતુલિત સ્થિતિમાં સ્થિતિ ઉર્જા લઘુત્તમ હોય અને સ્થિતિ ઉર્જા જો લઘુત્તમ હોય તો હું એનું આરની સાપેક્ષે વિકલન કરું તો એ વિકલન કેવું મળે? મને 0 મળે. એટલે કે du/dr જે છે એ 0 થાય. તો એની સ્થાને પછી આપણે 0 મૂકી દઈશું, પણ પહેલાં આનું આરની સાપેક્ષે વિકલન કરીએ તો એ જે છે એ અચળ છે. અહીંયા 1/r² નું મારે વિકલન કરવાનું. તો 1/r² એટલે તો r⁻2 ઘાત થઈ. બરાબર. હવે વિકલનના નિયમ પ્રમાણે ઘાત જે છે આગળ આવે, એક ઘાત ઓછી થાય. તો અહીંયા 1/r² નું વિકલન શું થશે? -2 × r⁻−3. તો હવે આ -2 એઝ ઇટ ઇઝ આરની ઘાતને નીચે લઈ લઉં એટલે પ્લસ થઈ જશે. તો 1/r² નું વિકલન જે છે એ શું થશે? -2/r². ચાલો આ માઇનસ એમનેમ બી જે છે એઝ ઇટ ઇઝ. હવે 1/r નું વિકલન કરવાનું છે. તો 1/r નું વિકલન એટલે પહેલાં આરને ઉપર લઈએ એટલે r⁻−1. વિકલનના નિયમ પ્રમાણે ઘાત આગળ આવે, એક ઘાત જે છે એ ઓછી કરવાની. -1 માંથી -1 કરીએ એટલે -2 થાય. તો 1/r જે છે એનું વિકલન શું થશે? -1/r² થશે. ચાલો તો અહીંયા 1/r નું વિકલન -1/r². તો હવે આ 0 થવું જોઈએ એટલે એના સ્થાને જે છે આપણે 0 મૂકી દઈએ. અહીંયા -2a/r². બરાબર. સાદું રૂપ આપીએ માઇનસ માઇનસ પ્લસ એટલે b/r². ચાલો બંને પદમાંથી 1/r² જે છે એ કોમન કાઢી લઈએ તો અહીંયા -2a છેદમાં શું વધશે? r વધશે. -2a/r. અને અહીંયા જે છે એ શું વધવાનું છે? b. કેમ કે r² તો કોમન નીકળી ગયું એટલે 0 ની આ બાજુ જવા દઈએ એટલે 0 થઈ જાય. એટલે -2a/r પ્લસ b થશે. માઇનસને આ બાજુ લઈ લ્યો એટલે પ્લસ થઈ જશે બરાબર b. તો r બરાબર ફાઇનલી તમને શું મળશે? 2a/b મળશે. ચાલો ક્લિયર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી આ ચેપ્ટરમાં આપણે રાખીએ છીએ. બરાબર. ઘણા બધા MCQ આ ચેપ્ટરના મેં તમને સોલ્વ કરાવ્યા છે. હજી આની પછી પણ તમને મટીરિયલમાં આપેલા છે તો સોલ્વ કરજો. કાંઈ પણ અટકો તો તમે મને જણાવી શકો છો. નેક્સ્ટ લેક્ચરથી આપણે ચેપ્ટર નંબર 1 જે છે બરાબર એના MCQ જે છે એ સ્ટાર્ટ કરવાના છીએ. વ્યવસ્થિત આ ચેપ્ટર જોજો. એના MCQ શક્ય હોય એટલા કોઈ પણ મટીરિયલમાંથી વધારે ને વધારે પ્રેક્ટિસ કરજો તો જ એક્ઝામમાં સારા એવા આવડશે. તો મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.